નમસ્કાર મિત્રો, હું છું ધર્મેન્દ્ર પ્રજાપતિ. આશા રાખું છું કે તમે બધા પણ મજામાં હશો અને તમને બધાને મજામાં રાખવા માટે હું આજે આ વિડીયો લઈને આવ્યો છું. મિત્રો, અત્યારે જે યુગ ચાલી રહ્યો છે એને ડિજિટલ યુગ કહેવાય છે અને આ ડિજિટલ યુગની અંદર આપણે સ્માર્ટફોનનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છીએ. પણ આપણે જાણતા નથી કે આ સ્માર્ટફોન થકી અત્યારે ઘણા બધા ફ્રોડ થઈ રહ્યા છે, જે ફ્રોડને સાયબર ફ્રોડ કહેવામાં આવે છે. મિત્રો, આ સાયબર ફ્રોડની અવેરનેસ લોકો સુધી પહોંચે અને લોકોને આ ફ્રોડ વિશે જાણકારી મળે એના માટે હું એક ઝુંબેશ શરૂ કરી રહ્યો છું, જેનું નામ છે સાયબર ફ્રોડ અવેરનેસ. આ સાયબર ફ્રોડ અવેરનેસ થકી હું આપ લોકોને જણાવીશ અને આપ લોકો સુધી માહિતી પહોંચાડીશ કે આ સાયબર ફ્રોડ કઈ રીતે થઈ રહ્યા છે અને આ સાયબર ફ્રોડ થકી આપણે કઈ રીતે બચી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે એ ફ્રોડ વિશે વાત કરીશું જે અત્યારે સૌથી વધારે ચાલી રહ્યો છે અને જે વાયરસની જેમ ફેલાઈ રહ્યો છે. એ ફ્રોડ એવો છે કે જેની અંદર તમારા વોટ્સઅપની અંદર તમારા જ ફેમિલી અથવા તમારા ફ્રેન્ડ્સ અથવા તમારા રિલેટિવ્સ અથવા તમારા વોટ્સઅપની અંદર જે પણ ગ્રુપ છે એ ગ્રુપની અંદર એક એપ્લિકેશન આવે છે. એ એપ્લિકેશન કોઈ પણ નામથી હોઈ શકે છે, જેમ કે પીએમ યોજના, ઇન્વિટ, મેરેજની સિઝનમાં મેરેજનું ઇન્વિટેશન કાર્ડ તરીકે પણ એ એપ્લિકેશન આવી શકે છે, અથવા બીજી કોઈ પણ યોજના વિશે, ગવર્મેન્ટની યોજના વિશે એ એપ્લિકેશનના નામ આપેલું હોય છે. અને એ એપ્લિકેશનને સરળતાથી ઓળખવી હોય તો કોઈ પણ એપ્લિકેશન તમારા વોટ્સઅપની અંદર આવે છે તો એની પાછળ .apk લખેલું હોય છે, એટલે કે એ એપ્લિકેશન આપણા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ થઈ શકે છે. તો આવી કોઈ એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર આવે છે તો એ એપ્લિકેશનને ભૂલથી પણ ઇન્સ્ટોલ ના કરતા, કારણ કે જેવી તમે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો તો ઇન્સ્ટોલ કરતી વખતે તમને પરમિશન માંગશે અને પરમિશનને તમે એલો આપશો તો એ તમારું વોટ્સઅપ હેક થઈ શકે છે, તમારો ફોન પણ હેક થઈ શકે છે. અને જેવો તમારો ફોન હેક થશે, તમારું વોટ્સઅપ હેક થશે તો જે ફ્રોડ કરનાર વ્યક્તિ છે તમારા વોટ્સઅપ થકી તમારા વોટ્સઅપની અંદર જેટલા પણ ગ્રુપ છે એ ગ્રુપની અંદર ફરીથી એ એપ્લિકેશન મોકલશે અને તમારા જે ફેમિલી મેમ્બર્સ છે, તમારા રિલેટિવ્સ છે અથવા તમારે જે પણ બિઝનેસ રિલેટેડ ગ્રુપ છે એ ગ્રુપની અંદર એ એપ્લિકેશન તમારા નામથી જશે અને સામેવાળા વ્યક્તિને એવું લાગશે કે તમે આ એપ્લિકેશન મોકલી છે તો એ પણ વ્યક્તિ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશે અને એનો પણ ફોન હેક થઈ શકે છે. આ જે ફ્રોડ છે એ વાયરસની જેમ ફેલાઈ રહ્યું છે, કારણ કે તમારો ફોન હેક થશે, તમારા ફોન થકી, તમારા વોટ્સઅપ થકી બીજા ગ્રુપની અંદર આ એપ્લિકેશન જશે, એમનો ફોન હેક થશે, એ લોકો એમના ફોન થકી બીજા લોકોના એપ્લિકેશન જશે. તો આ ફ્રોડ વાયરસની જેમ ફેલાઈ રહ્યો છે અને લોકોને અવેરનેસ ન હોવાના કારણે ઇઝીલી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી રહ્યા છે અને ઇન્સ્ટોલ થતાં જ તમારો ફોન હેક થઈ રહ્યો છે. જો તમારે પણ આવી એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ ગઈ છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમારા મોબાઈલની અંદર સેટિંગની અંદર એપ પરમિશનનો એક ઓપ્શન આવશે. એ એપ પરમિશનની અંદર તમે દરેક એપ્લિકેશનની પરમિશન ડિસએલાઉ કરી દો અને તમારા મોબાઈલમાંથી એ એપ્લિકેશન ડિસએલાઉ કર્યા પછી વોટ્સઅપને અનઇન્સ્ટોલ કરો અને જો બની શકે તો તમારા ફોનને ફોર્મેટ કરો અને સાથે સાથે સાયબર હેલ્પલાઇન નંબર છે 1930, એ નંબર ઉપર તમે કોલ કરી અને કમ્પ્લેન પણ નોંધાવી શકો છો. સાથે સાથે મિત્રો, જો તમારો ફોન હેક થયો છે અને તમારા મોબાઈલની અંદર કોઈ પેમેન્ટ રિલેટેડ એપ છે અથવા તમે ફોન બેન્કિંગ વાપરી રહ્યા છો તો એ પેમેન્ટ રિલેટેડ એપ્લિકેશન જેમ કે ફોન પે, ગૂગલ પે અથવા કોઈ પણ એવી એપ્લિકેશન જેના થકી તમે ઓનલાઈન પેમેન્ટ કરી રહ્યા છો તો એવી એપ્લિકેશનની પણ પરમિશન તમે જલ્દીથી જલ્દી રિમૂવ કરો અને એ રિમૂવ કર્યા પછી તમે એ એપ્લિકેશનને પણ અનઇન્સ્ટોલ કરો, જેથી કરીને તમારા ફાઇનાન્શિયલ ફ્રોડ થતો બચી શકે. જો તમારા વોટ્સઅપની અંદર કોઈ પણ ગ્રુપમાં આવી કોઈ વ્યક્તિની નંબર ઉપરથી જો કોઈ એપ્લિકેશન આ ટાઈપની એપ્લિકેશનનો મેસેજ આવે છે તો સૌથી પહેલા એ વ્યક્તિને તમારા ગ્રુપમાંથી રિમૂવ કરો અને એ વ્યક્તિ જોડે પર્સનલી વાત કરો. મે બી બની શકે છે કે એમનો પણ ફોન હેક થયો હોય, એમનું વોટ્સઅપ હેક થયું હોય, તો એ વ્યક્તિને તમારા ગ્રુપમાંથી જેટલું બને એટલું ઝડપી ગ્રુપમાંથી રિમૂવ કરો, જેથી કરીને એ ગ્રુપનો મિસયુઝ એ વ્યક્તિ ના કરી શકે. તો મિત્રો, આ હતી એક પહેલા ફ્રોડની માહિતી. આવી બીજા પણ ફ્રોડની માહિતી હું તમને આપતો રહીશ. તો એના માટે અમારા પેજને ફોલો કરો અને અમારે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ જે નીચે લખેલું આવે છે એ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આની પણ માહિતી તમને મળતી રહે. તો મિત્રો, તમે એવું ઈચ્છતા હોય કે તમારા નિયર અને ડિયર્સ એટલે કે તમારા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ અને તમારા કોન્ટેક્ટમાં જે પણ લોકો છે એ લોકો આવા ફ્રોડથી બચે, એમની જોડે પણ આવો ફ્રોડ ના થાય, તો આ વિડીયોની લિંક એમના જોડે શેર કરો અને વધારેમાં વધારે લોકો જોડે આ વિડીયો શેર કરો, જેથી કરીને આપણી જે અવેરનેસ ચાલી રહ્યું છે સાયબર ફ્રોડ અવેરનેસ એને સફળતા મળે અને વધારેમાં વધારે લોકો આ વિડીયોને જુએ, જેથી કરીને એ પણ આ ફ્રોડથી બચી શકે. થેન્ક યુ વેરી મચ.